જય માતાજી જય માતાજી મિત્રો, હું છું ગાયત્રી, ફરી આવેલી તમારી સાથે નવો વિડીયો। તો આજે મારે તમારા લોકો સાથે એક વાત શેર કરવાની છે। જો કે આ વાત તમને બહુ નાની જ લાગશે, તો વાત છે તો બહુ નાની જ તે, પણ આમાં સમજવા જેવું ઘણું બધું છે। જો તમે તમારા મનના અંદરમાં વિચારો ને તો આ મારી યુટ્યુબની જર્ની છે ને, મેં 1-1.5 વર્ષ પહેલાં ચાલુ કરી હતી। તો ત્યારે મને ખબર નહોતી કે આ યુટ્યુબમાં કઈ રીતે આપણે કામ કરવાનું, કઈ રીતે આમાં આપણે પૈસા કમાઈ શકીએ, કઈ રીતે આપણે વિડીયો બનાવવાનું, કઈ રીતે આમાં મૂકવાનું, આમાં ટાઈમિંગ કયો છે, એ બધું મને કશું જ મને ખબર નહોતી। પણ ધીમે ધીમે જ્યારે હું આમાં આવી, કામ કરવા માંડી, ત્યારે મને ખબર પડી કે આ એટલો મોટો પ્લેટફોર્મ છે જેમાં તમે તમારા મનની બધી જ વાત રાખી શકો અને તમે બીજાને બી પ્રેરણા આપી શકો કે આમાં કઈ રીતે આપણે કામ કરવાનું, કઈ રીતે આગળ વધવાનું। જો કે મને તો કોઈએ મદદ કરી જ નથી આ વાત કામમાં, મેં મારી જાણે જ બધું કર્યું છે। પણ તમને લોકોને જો બી જેને બી કોઈને આ યુટ્યુબ ચેનલ તમે ચાલુ કરવાના હોય ને થોડી ઘણી હેલ્પની જરૂર હોય તો મને કહેજો તમે। હું આટલી બધી જાણકાર તો નથી, પણ જેટલું મને આવડે છે એટલું હું તમને બતાવીશ। તો મારી પાસે પહેલાં ઓપ્પોનો ફોન હતો, તો મેં ઓપ્પોના મોબાઈલથી મેં ચાલુ કર્યું હતું આ યુટ્યુબ જર્ની મારી। તો ઓપ્પોનો મોબાઈલ મારો બગડી ગયો અને પછી હું લગભગ 2 મહિના 3 મહિના જેવું હું બેઠી રહી। પછી મેં પાછું નવેસરથી મેં બધી જર્ની મારી ચાલુ કરી। તમે એમ કહેવા જાઓ ને કે એકડેથી બધું ઘટ્યું છે, એટલે તમે લોકો પ્લીઝ મને સપોર્ટ કરજો। તમારા સપોર્ટની મને બહુ જ જરૂર છે અત્યારે। તો ચાલો આજ મેન મુદ્દામાં આવી જઈએ આપણે। તો અમે આજે બહાર જમવા ગયા હતા, તો આ મેન્યુ કાર્ડ હું જોઉં છું કે કઈ કઈ વસ્તુ છે આમાં ખાવા લાયક, કેમ કે પંજાબી મમ્મીને ફાવતું નથી ને કાઠિયાવાડી મને ફાવતું નથી। તો બધું મેન્યુ જોઈ રહું છું કે આમાં કઈ કઈ વસ્તુ છે, કયું કયું ખાવા જેવી વસ્તુ છે, કયું શાક સારું છે। પછી જઈને પપ્પાએ કીધું કે તને કાંઈ આવડતું નથી, લાય મને દે। તો એની પાસ કર્યું, જો સલાડ આવ્યું, કાંદા મરચાં, કોબીનો સંભારો અને ચટણીમાં અને અથાણામાં ઘણી બધી આ લોકો પાસે વેરાયટી છે। તો તમે લોકો એકવાર જરૂરથી આવજો। તો ચાલો હવે મેન કોર્સ અમારું આવી ગયું। આજે ખીચિયા પાપડ છે અને આજે અમે પણ મગાવ્યું છે રીંગણનો ઓળો, રોટલો જુવારનો અને રોટલી। ચાલો ખાવા।